નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ડોક્ટર મનીષા વકીલે સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લીધી છે, જ્યાં તેમણે આંગણવાડી કેન્દ્રોમાં અચાનક સરપ્રાઇઝ વિઝિટ કરીને તંત્રને દોડતું કરી દીધું હતું. સાબરકાંઠા જિલ્લામાં સરપ્રાઇઝ વિઝિટ પર પહોંચેલા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ડોક્ટર મનીષા વકીલે નારી સંરક્ષણ ગૃહ અને વિવિધ આંગણવાડી કેન્દ્રોની કામગીરીની સઘન સમીક્ષા કરી હતી. આંગણવાડીની સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન તેમણે બાળકોના વજન અને ઊંચાઈ માપનની પ્રક્રિયા નિહાળી હતી, તેમજ રસોડાની વ્યવસ્થા અને પૌષ્ટિક આહારના વિતરણની પણ જાતે તપાસ કરી હતી. આ દરમિયાન મંત્રી ભૂલકાઓ સાથે સ્નેહપૂર્વક સંવાદ સાધ્યો હતો અને સંચાલકોને બાળકોના પોષણ માટે માતૃત્વની ભાવના રાખી કામગીરી કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત રાજ્ય કક્ષા મંત્રી ડોક્ટર મનીષા વકીલે જિલ્લાના કુલ 1923 આંગણવાડી કેન્દ્રોની સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ આદેશ આપ્યા હતા કે જે આંગણવાડીઓના મકાનો જર્જરિત હાલતમાં છે તેને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક શિફ્ટ કરવામાં આવે. વધુમાં જિલ્લામાં 16 લાખ રૂપિયાના ખર્ચે નવીન આંગણવાડી કેન્દ્રો બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી આપવામાં આવી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.